26 જાન્યુઆરી 76માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે એકતા એજ્યુકેશન અને વેલફેર ટ્રસ્ટ સવગઢ અને રૂરલ પોલીસ સ્ટેશનના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ રક્તદાન કેમ્પમાં હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ હેરભા અને તેમના સ્ટાફ દ્વારા ઉત્સાહભેર સાથ અને સહકાર આપી પોલીસ સ્ટેશન દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું, જેમાં રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ એચઆર હેરભા તથા તેમનો સ્ટાફ હાજર રહ્યો હતો। હિંમતનગર સિવિલ હોસ્પિટલના સહયોગથી ડોક્ટર સંજયભાઈ તથા તેમના સ્ટાફ દ્વારા રક્તદાનના તમામ સંસાધનો પૂરા પાડવામાં આવ્યા હતા, તેમજ કોઈપણ રક્તદાન કરનાર વ્યક્તિને કોઈપણ જાતની સમસ્યા વગર રક્તદાન થયેલ છે, જે બદલ સિવિલ હોસ્પિટલના સ્ટાફનો આભાર માનવામાં આવ્યો હતો। એકતા એજ્યુકેશન અને વેલફેર ટ્રસ્ટના પ્રમુખ સિકંદર શેખ, જાકીર હુસૈન મેમન, હારૂન મંસૂરી, જાફર દિવાન, જહીર બુલા, અજીઝ લુહાર, સાજિદ પઠાણ, પ્રિન્સ, સિકંદર પઠાણ, સંજરી, ફારૂક મેમન અને કેવળ હલીમાબેન, અલીભાઈ, સામાજિક કાર્યકરો અને સમસ્ત આગેવાનો હાજર રહ્યા હતા। પ્રોગ્રામમાં 51થી ઉપર લોકોએ પોતાનું બ્લડ આપી સેવાના કાર્યક્રમમાં હાજરી આપી હતી। લોકોમાં રક્તદાન કરવાની જાગૃતિ આવે અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થાય તે હેતુથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા ન્યૂઝ 24ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે। સોએબ સૈયદ, સાબરકાંઠા।